લઈને હારી નીકળ્યા પણ ડગલે સામુંડા પગલે સામુંડા ડગલે સામુંડા પગલે સામુંડા આમ કરતા કરતા ઝાલાવાડની ધીંગી ધરતીને વિધિ અને ભંસાલની ધરતીની માથે વાંગ આવી હો સાહેબ. હીરિયા ખાંભલેનો દીકરો નામ જેનું હાથીઓ ખાંભલ્યો છે પોતાની વાંગને લઈ નીકળ્યો છે સાહેબ. પણ ભંસાલની ધીંગી ધરતીની માથે તમે જોવો ને તો કાળ ભયડો લઈ ગયો. ચોટીલાના ભૂખરા ડુંગરના પેટાળોની માલિકા આવી. હા હા ચોટીલાના મારી વેશભૂષાની જ્યાં સામુંડા બે મુખ વાળી બેઠી છે અને ડુંગરની સામે આવીને વાંઢને સોરી બાબા વાંઢને હેઠી ઉતારી ઉછાળા હેઠા ઉતર્યા અને જેને એમ કહેવાય કે સંધ્યા ટાણું થઈ ગયું, માતાજીના ધૂપ ને દીવા માળા કરવાનો સમય થઈ ગયો. હાથીઓ ખાંભલ્યો મારી સામુંડીના નામની સોજું કરે. હાથિયા ખાંભલે મારી સામુંડના ભૂખરા ડુંગરની સામે જોઈજ મારી સામુંડના નામની કરી ડુંગર સામે આમથી નામ ધૂપેલ્યું ફેરવું હશે. પણ કેવો દુકાળો પડેલો, કોઈ કોઈને હે ન પુરુષે છોડી પ્રેમદાન જનેતાએ છોડ્યા પોતાના બાળ ગાયું મકોડા ભરકે આવો પડ્યો મયર કાળ. અને સાહેબ માલધારીને પોતાના જીવ કરતા પોતાની જીવાય વધારે વાલી હોય. માલધારી મરી જાય પણ માલ ઢોરનો નિભાવ કરે, ગમે ત્યાંથી ગમે લાવીને નાખે ખડપૂડો થાય. પણ ભંસાલની ધીંગી ધરતીની માથે બેગથી રોકાણા પણ ન્યાય માલનો નભાવ ન થાય. એટલે કોઈ વાંઢિયા નીકળ્યા એને પૂછ્યું ભાઈ ક્યાં જાવ છો? કે ગીરની માલબાજ આવી છે. અને સાહેબ દુકાળ પડે ને જ્યારે માઠું વરા હોય મોડું વરા હોય ત્યારે માલધારી માટે બે જ આશરા છે, કાં તો ગીર ને કાં તો ગુજરાત છે. આ બે સિવાય ક્યાંય નિભાવ ન થાય. દિવસ ઉજ્યો અને હાથિયા ખાંભલે મારી સામુંડના ભૂખરા ડુંગરની માથે બંધવાળું થયું એટલે માતાજીનો દીવો જોઈન કરીને એટલું કીધું કે હે માં મારી નહીં પણ મારા બાપ હીરિયા ખાંભલેની જો કઈ કમાણી તારી પાસે પડી હોય ને સાહેબ, અજમલ રાજા જેમ દર પૂનમ દ્વારકા જતા ને એમ મારવાડની માલમાંથી હીરિયો ખાંભલ્યો દર પૂનમે ચોટીલા આવતો હતો સાહેબ. અને તેથી પોતાના બાપને યાદ કરીને હાથિયા ખાંભલ્યાની આંખીની માલમાંથી ત્રણેકા હુંડા પડ્યા સાહેબ. તાય હુંડા પડ્યા એટલું કીધું કે મારી બે મુખવાળી સામુંડા મારી મારા માળઢોરને મારા પરિવારને બાળ બસાને લઈને આવી સુધી તો આવ્યો છું, પણ મારી અહીંથી હવે મને કઈક દુકાળ ઉતરે એવો માર્ગ દેખાડે. મારી સામુંડા મને કઈક માર્ગ દેખાડે. પગપાળા હાલવાનું છે, મૂંગા પહોળ છે, કાંઈ ઢોર તો પૂંછડા જાગીને બેઠા કરો ત્યારે બેઠા થાય. જેને ખાવા કાંઈ અન્ન પાણી ખોરી જાત નથી, ખડ પાણી નથી સાહેબ. ડોકની માલમાંથી માળા કાઢી અને મારી સામુંડના ડુંગર સામે નજર કરીને સાહેબ 1.5 લેવાની તૈયારી કરીને વસન આવ્યું. પણ વધાવો લેવા જાય ને ત્યાં તો માળાના મોતીની માલમાંથી મારી ઓળખિયાની સામુંડા મોતી
તો હું સામુંડ તને જાગેરી હુકમ કરું છું, રજા આપું છું, અહીંથી ગીરની સામે તારી વાંઢીને લઈને ગયો છે. અને સાહેબ ડોકની માલમાં માળા પહેરી અને પછી જેટલા માલધારી હારે હતા ને, કોઈ નાના ભાઈ ભરવાડુ હતા, મોટા ભાઈ હતા, રબારી હતા, એ બધાઈને તેથી એટલું કીધું, બાપ મારી સામુંડ નો હુકમ થઈ ગયો છે, હવે હાલો અહીંથી ગીરની માલમાં વાંઢીને લઈને ગયો જાવ છે. વાંઢિયા ત્યાંથી હરી નીકળ્યા, એ મારી સામુંડ નો થપે છે ઈસા. જુનાગઢના પેટાળની માલિકા ગયો સાહેબ, પણ ત્યાં સંધ્યા દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે અને વાંઢનો મોવડી હાથીઓ કાંબલ્યો છે, એને બેલ ખાયું માથે બાંધ્યું તું, સોડીને આમ કરીને મૂછું કરીને જેમ વાંભ કરે ને એમ હાંકડો કર્યો, બધાય માલધારી ઉભા રહી ગયા. બોલો ભાઈ, તેથી હાથીયા કાંબલ્યા એટલું કીધું કે બાપ આજની રાત અહીં રોકાઈ જાય ને કાલનો દી ઉગે ને જ્યાં માતાજી સામુંડા લઈ જાય છે ને આપણા અંતર હોય છે ત્યાં વ્યા થાય છે. બધાય માલધારી પોતપોતાના ઉછાળા હેઠે ઉતારી માલધારીની બાજુ, રબારીની બાજુ, ભરવાડની બાજુ ત્રણ પાણાના માલિંગા કરી અને જે કાંઈ રાતે બોરીઓ જાતનો લોટ હતો ને એના રોટલા મંડી ગયા ઘડવા. પણ અજાણી ધરતી, નહીં હગા નહીં વાલા, રાત તો રહી ગયા બાપ, રાત રહી ગયા. વેલું ભડકલું થયું. જુનાગઢની માલમાં એ વખતે 12મી બાબરી 13મી ટોપીનું રાજ હાલે, મોમેડિયન મુસલમાની રાજ સાહેબ. અને એના કામદાર 5 ઘોડેસવારો વેલા ફરોડીએ નીકળેલા સીમાડાની માથે ઘોડાને ખેલવવા માટે. અને આવડિયા વાંઢને જોઈ ગયા, ઘોડાને વાળી અને જ્યાં વાંઢ પડી હતી ત્યાં આવીને ઘોડાના પેગડા સાંભળીને હેઠે ઉતરી. હાથની માલમાં ભમરિયા ભારા રહી ગયા છે, ગળાની માલમાં ગેંડાની ઢાળું, ખંભામાં 12 નંબરના જોટા રહી ગયા છે. અને તેથી જ્યાં ઉછાળા હતા ત્યાં આવીને એટલું બધું, આ કોના ઉછાળા છે? અને સાહેબ એ સમયની માલમાં જે હેંજા મર્યાદા હતી ને, કે નેહડાની માલમાં જે વડો હોય ને એ જ બોલે, એ જ થાય. એટલે હાથીઓ કાંબલ્યો ઊભા થઈને એટલું કીધું, ભાઈ ઉછાળા અમારા છે, અમે પરદેશી માલધારી છીએ, અમારા દેહમાં દુકાળો પડ્યો છે એટલે દુકાળો ઉતરવા માટે આવ્યા છે. કે તારું નામ? મારું નામ હાથીઓ છે, કાંબલ્યો મારી અટક છે. ઓહો સાહેબ, 5 ઘોડેસવારો હતા, એમાં 2 ન્યા રોકાણા, 3 ઘોડેસવાર મારતા ઘોડે ક્યાં ગયા? જુનાગઢની માંડવા થઈ. અને જેનો હુકમ હાલતો એને કીધું, મહારાજ અત્યારે આપણા જુનાગઢની માંડવા રજવાડામાં એવો નિયમ હાલે છે, કોઈ પણ પરદેશી માલધારીને આપણા સીમાડાની માંડવા રાજ રહેવું હોય તો રાજના ચોપડે એનું નામ ઠામ લખાવવું પડે. પણ આજે એક પરદેશી માલધારી આવ્યો છે, 25 તારીખ ઘરનું નેહડું છે, રબારી છે, ભરવાડ છે, આપણા ચોપડે નામ લખ્યા વગેરે આપણા સીમાડામાં રાત રોકાણા છે. પોતાના રજવાડાની માલમાંથી હુકમ છૂટ્યો કે જાઓ, એ નેહડાની માલમાં જે વડો હોય ને એને 5 મોડીએ બાંધીને જુનાગઢની માલમાં લેતા હો, મારે એને જોવો છે. અને સાહેબ 3 ઘોડેસવાર મારતા ઘોડે પાછા આવ્યા, સીમાને જ્યાં વાંઢ પડી હતી ત્યાં આવ્યા.
500 રૂપિયા વાતના દોર ઉપર બીજી વાર પ્રવીણભાઈ રાવળદેવને પહેરવણી કરવા વધાવો એમના તાળીથી જોરદાર ધન્યવાદ. આવી અને જ્યાં ઓલા ઉસાળા હતા એકાબીજી ઉસાળા ભરવાની તૈયારી કરતા ત્યાં ઓલે આવી નામ કે નામ બંદૂકો ટાંકી દીધી હો સાહેબ. હા ઉસાળા ફરતા 5 ઘોડેસવાર ભરી બંદૂક કે બંદૂકો ટાંકી દીધી કે એકઈ અહીંથી તો એક ડગલું હેલ્યા તો તમારી હગી નહીં થાય. અને સાહેબ એ સમયે માલધારીની જે મોડી હાલત હશે ને સાહેબ, આ અત્યારે ઠાકરની કૃપા છે ને કાંઈક ગઈડિયાનું પુનાય છે સાહેબ. આ ફરવા 4 વ્હીલ ગાડીઓ છે હે એ સમયે આ કાંઈ નતું. બાયુ રોવે છોકરા રોવે હાથીઓ કાંગલ્યો ઊભો છે ને લાકડીઓ પડે માલધારી પગમાં પડીને એટલું કીધું બાપજી તમારી અને તમારી સામૂળની જ્યાં જ્યાં રજાને ડગલે પગલે એને યાદ કરીને તમે કયો નહીં અમે હાલ્યા છે. આ કાળા મોના ધણી આવ્યા છે હમણાં ઢહીડીને બધાને લઈ જાય છે જુનાગઢની માલપા કાળા ગ્રહની કેદમાં પૂરી દે છે. તમારી સામૂળને યાદ કરો બાપ. પણ સાહેબ હાથિયા કાંબલે આગળ હાલીને એટલું કીધું ભાઈ જે કઈ કેવું હોય મને કહેજો પણ આ નેહડાની માલમાં ઉસાળાની માલમાં કોઈને લાંબી આંગળી ન કરતા. 5 ઘોડે અસવાર હતા એમાંથી 2 હેઠા ઉતરી અને 5 મોડીએ બાંધી અને હાથિયા કાંબલાને એટલું કીધું તમે પાવર કોનો સાઈડનો હતો. અમારા રાજની માલમાં એટલો હુકમ આલે કોઈ પણ પરદેશી માલધારીને રાજ રહેવું હોય અમારા સીમાડાની માલપા તો પેલા રાજની માલપા રજા લેવી પડે, ચોપડામાં નામ ઠામ લખાવવું પડે. અહીં કોની રજા લઈને આટલા બધા માલધારી અહીં પડ્યા છો ત્યારે સાહેબ જેને જેનો પાવર હતો ને હાજીયા કાંબલે એટલું કીધું કોઈની રજા ન હોય, રજા તો મારી સામૂળ સિવાય કોઈ મારી સામુંડ દેવ સિવાય મારે કોઈની રજા ન લેવાની પડે. પણ ત્યાં તો 5 મોડીએ બાંધીને એટલું કીધું તો આ હવે જુનાગઢની માલપા તને જોવો છે તારી સામુંડને શોધી છે. સીમાડાની માથેથી જ્યાં લઈને હાલતા થયા ને સાહેબ, નાના ભાઈ ભરવાડ હતા, મોટા ભાઈ હતા, રબારી હતા, બધાએ માતાજી સામુંડની સામે એક શ્રદ્ધા રાખી અને અણજણનો ત્યાગ કરી દીધો. જોજે મારી જુનાગઢની માલપા અત્યારે મુસલમાનની રાજ આવે છે અને જ્યાં સુધી અમારો હાથીઓ કાંબલ્યો એ પાછો ન આવે ને ઉસાળા સુધી ત્યાં સુધી અનય નો ખપે ને જમણી નો ખપે. પણ સાહેબ જુનાગઢની માલપા લઈ ગયા જેને હોપડા જેવી દાઢી અને ગાદીની માથે આમ બેઠેલા જેને કેબંધ કેડીઓ માથે આંટિયાળી પાઘડી મેલા ઘેલા વસ્ત્ર સાહેબ જય અને ઉભા રહ્યા. એટલે હોળ પગથિયાના હોનાના સિંહાસન માથેથી ઉભા થઈને મુસલમાની રાજાએ એટલું કીધું કે એક માલધારી મને સલામ ભર હે કે મને સલામ કર. પણ સાહેબ એકલો હતો ને એને એક જ ડર હતો, સાઉન્ડ સિવાય કોઈથી બીતો નતો સાહેબ.
મને સલામ કર. પણ સાહેબ 5 મોણીએ બાંધેલો સતાઈ એને એટલું કીધું તું જે હોય તે સલામ કરું તો મારી સામુંડને કરું, સિવાય બીજાને ન કરું. કોઈને નમીશ નહીં. બાકી તમે મને અહીં લાવ્યા છો એનું કારણ શું છે? પણ ત્યાં તો સાહેબ હોળ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હુકમ છૂટી ગયો. સામુંડ કોણ? કારણ કે મુસલમાની રાજા હતો સાહેબ, કોઈ દેવદેરાને માને નહીં. કે સામુંડ મારી 71 પેઢીના વડવાની કમાણી છે અને ઠેઠ મારવાડની માલિબાથી એની રજા લેતો અહીં સુધી આવ્યો છું. અને તેથી મુસલમાની રાજા એટલું કીધું તને દુઃખ પડે તો તારી સામુંડા આવે. તેથી હાથિયા કાંબલે એટલું કીધું મહારાજ એ તો ખરે ખબરવું પડે સામુંડા આવે કે ન આવે. કેવડો વિશ્વાસ છે સાહેબ, મુસલમાની રજવાડાની મારી પાસે એકલો માને. અને તેથી મુસલમાની રાજાના મોઢામાંથી હુકમ છૂટી ગયો જાવાને ફાંસીના માસને સડાઈ. આજ મારે એની સામુંડને જોવી છે, એની સામુંડ કેવડી છે, ક્યારે કેમ આવે છે એ મારે જોવું છે. અને ફાંસીના માસને સડાવી દો. અને સાહેબ 5 મોડીએ બાંધ્યો એમના સિપાહીઓએ ઢહડીને ઉપાડ્યો. પણ ડગલે સામુંડા પગલે સામુંડા, ડગલે સામુંડા પગલે સામુંડા. અને ફાંસીના માસને સાહેબ આમ લટકાડવાની તૈયારી, ગાળીઓ આમ ડોકમાં નાખ્યો ને ફાંસીનો માસને. ત્યારે એટલું કીધું કે એ કાળા મોની ધણિયાણી, તારે મને આ દી દેખાડવા તો તારે ગીર સુધી તારે મને લાવવો નતો. કાં તો મારા બાપ હીરિયા કાંબલેની કમાણી ખૂટી ગઈ અને કાં તો સામુંડા આય તો પગે પાંગળી બની ગઈ. વિચાર કરે છે કાં તો આ ચામુંડાને ગડબડ આવી ગયો ને કાં તો પગે પાંગળી થઈ ગઈ અને કાં તો આ મુસલમાની રાજા જે સુબો રહ્યો ને એનાથી મારી ચામુંડા બી ગઈ હોય, નહીતર એના મોઢામાંથી અવાજ ન થવા દેશે. આટલું જે બોલ્યો ને સાહેબ, ફાંસીના માસને કાંગરાની માથે હમણીનું રૂપ લઈને આવ્યો સાહેબ, હમણીનું રૂપ લઈ. અને હમણીના મોઢાની મારમાંથી અવાજ નીકળ્યો કે એ હાથિયા, હાથિયા તો મને ચામુંડને એમ કહેશ કે બુઢી બની ગઈ, મારા પગમાં હાલવાની હેલ્પ ન રહી. હવે કહી દે મુસલમાની રાજાને હુકમ કરી દે, ફાંસીના માસડો કહેવા વાળા કહે અહીંથી ઉડી અને એક સાસ મારી તો ફાંસીનો માસડો નો તોડી નાખો તો હિલિયા કાંબલે.
જ્યારે સાહેબ આવા ભગત કઈક ભુવાને આવું કષ્ટ પડે, આવો માઠો સમય આવે અને આવી દુઃખની વાદળી ઘેરાઈ જાય અને એવા સમયે જો સામુંડા ન આવે તો વડવાનો ધર્મ ન હોય. જેના બાળકે મારી ચામુંડાને ઉજળી કરી છે, કદાચ આવી નવહરી નાયતને જો મારી ચામુંડા નામની પ્રસાદી આપી હોય હે, અને આજે એના બાપને કદાચ મારા લાલભાઈને યાદ કરીએ, વાલાભાઈને યાદ કરીએ, જો કદાચ મારી ચામુંડા આજ માંડવાની માલપા રમવા ન આવે ને, એ તો મારી ઓળખિયાની ચામુંડાનો માંડવો. માંડવાની માનવા આજ વાલા બાબાની હાજરી ન થાય તો મારી ઓળખેની સામુંડાને માંડવો નહીં બા. આ દાદા એ આ વાદળવાળું ના તોરાને રમે દાદા ઓલા પુરાવે એ આ વાદળવાળું ના તોરાને રમે દાદા ઓલા પુરાવે
એવો રવા